સૌરાષ્ટ્રમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા ફરી એકવાર ગંભીર બનતી નજરે પડી રહી છે. તાજેતરના આંકડા મુજબ રાજકોટ સિંચાઈ વિભાગ હેઠળ આવતા 5 જિલ્લાઓના જળાશયોમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે. હાલની સ્થિતિ મુજબ માત્ર રાજકોટ જિલ્લામાં જ અડધાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં પાણીનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી ઓછી ટકાવારી નોંધાતા પાણીની તંગીની ચિંતા વધુ ગંભીર બની છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉનાળાની શરૂઆત સાથે જ જળ સંકટના એધાણ જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં વધતા તાપમાન અને ઓછા વરસાદના કારણે જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી ઘટતું જાય છે. રાજકોટ સિંચાઈ વિભાગમાં તાજેતરના અહેવાલ મુજબ 5 જિલ્લાઓના મુખ્ય જળાશયોમાં પાણીની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. આંકડાઓ પર નજર કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 21.6% પાણી જ બાકી રહ્યું છે, જે 5 જિલ્લાઓમાંથી સૌથી ઓછું જ છે. દ્વારકા જિલ્લામાં પાણીનો જથ્થો ઝડપથી ઘટતા આવનારા દિવસોમાં પાણીના પીવાના અને સિંચાઈ બંને માટે મુશ્કેલી ઊભી થવાની શક્યતા વ્યક્ત કરી છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. અત્રેની ઓફિસેથી 5 જિલ્લાના ડેટા કલેક્શનની કામગીરી થાય છે, જેમાં દેવભૂમિ દ્વારકામાં 22%, જામનગરમાં અંદાજે 38%, મોરબીમાં 50%, રાજકોટમાં 53% અને સુરેન્દ્રનગરમાં 40% ડેમ ભરાયેલા છે. આપણે હાલમાં સિંચાઈની કામગીરી હોય ત્યાં સિંચાઈ માટે પાણી આપીએ છીએ. જે ડેમ વોટર સપ્લાય માટે રિઝર્વ છે તેમાંથી પાણી પીવા માટે આપીએ છીએ, અને કોર્પોરેશન કે નગરપાલિકા કે વોટર સપ્લાયની બોડીને રિક્વાયરમેન્ટ મુજબ સૌની વિભાગ દ્વારા પાણી ડેમોમાં ઠલવવામાં આવે છે. આગોતરું આયોજન જે મુજબ માંગણી હોય છે તે મુજબ સૌની વિભાગ દ્વારા જે તે ડેમમાં રિક્વાયરમેન્ટ મુજબ પાણી ઠલવવામાં આવે છે. આપણા વોટર સપ્લાયના ડેમ જેમ કે આજી 1, 2, 3 છે, ભાદર 1 છે, એના ઉપર વધારે મદદ રાખવાનું હોય છે, જે સિટી અને નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારને વોટર સપ્લાય પૂરું પાડે છે. અત્રેની કચેરીએથી જે તે લગત ડેટા ડેમના દિવસે ને દિવસે ડેટા એન્ટ્રી થતી હોય છે, અને આયોજન જેમ અગાઉ કીધું એમ જે કોર્પોરેશનના બોડી હોય છે એ લોકોનું આયોજન હોય છે રિક્વાયરમેન્ટ એ લોકોની વોટર સપ્લાયની, એ મુજબ વિભાગ દ્વારા સૌની વિભાગ દ્વારા ડેમોમાં પાણી ઠલવવામાં આવશે.